પબ્લિક છે ને એટલું જ લેવાનું. આ બધા જો આગળ પાછા બેઠા કરો આગળ જાઓ. નાના ટ્રેક્ટરોમાં ગામની અંદર 30થી 35 ટ્રેક્ટરો છે, તો એમાં બેસ્ટમાં બેસ્ટ મોટા ટ્રેક્ટર કરતાં નાના ટ્રેક્ટરમાં સારું એવું રિઝલ્ટ મળે છે અને નાનું ટ્રેક્ટર મોટા કરતાં સારું કામ કરે છે, બરાબર. અને ખર્ચામાં બી બચત બહુ થાય છે, તો નાના ટ્રેક્ટરમાં બહુ ફાયદો છે. એટલે અને સર્વિસ બી ટ્રેક્ટરની કંપનીની સારી મળે છે, કેપ્ટનની. એટલે મેં ટ્રેક્ટર નાનું પસંદ કર્યું, બરાબર. એક ખેડૂત છું નાનો. મારી જમીનમાં ટ્રેક્ટર હું લેવા માટે મોટું ગયો હતો, પણ મોટું મને પસંદ ના આવ્યું અને નાના ટ્રેક્ટરનો અભિપ્રાય સારો મળ્યો ઉમિયા એજન્સીમાંથી, વડાલીમાંથી, કે ભાઈ નાનું મોટાનું કામ બી કરે છે અને નાનાનું કામ કરે છે અને ખેડવામાં બી સારું છે, આપણને પરવડે બી છે સારી રીતે. એટલે નાનું ટ્રેક્ટર મેં એટલા માટે પસંદ કર્યું. અને મારા ગામની અંદર 30થી 35 ટ્રેક્ટર છે, પણ મને નાનું ટ્રેક્ટર સારું એવું ગમ્યું અને એનું રિઝલ્ટ બી સારું છે, બરાબર. એટલે ગામમાં મેં પછી નાનું ટ્રેક્ટરની પસંદગી કરી છેલ્લે લાસ્ટમાં. હું લે ગામનો વતની છું. મારા આગળ મોટું ટ્રેક્ટર હતું, ત્યાર પછી મેં કેપ્ટનનું નાનું ટ્રેક્ટર લીધેલું છે. લગભગ 2-2.5 વર્ષ થયો લીધો અને મારા અગાઉ બીજો 20થી 25 ટ્રેક્ટર લીધેલો છે ખેડૂતોએ. અને મને બી એવું લાગ્યું કે મોટા કરતાં નાનું ટ્રેક્ટર, અને બીજું કે નાનું મોટું બંને રાખો એના કરતાં એક જ ટ્રેક્ટરમાં બંનેનું કામ થાય છે અને સંતોષકારક છે. બીજું એજન્સી તરફથી કનુભાઈ જે ડીલર છે એમની સર્વિસ બી સારી છે, બરાબર. એમનું કામકાજ છે. અગાઉ એ 6-7માં અમારા ગામમાં ડ્રીપ એરિગેશનનું બી કામ કરેલું છે. ત્યારથી અમારા જૂના સંબંધો છે અને કનુભાઈનો રિસ્પોન્સ સારો છે. ગામનો વતની છું અને લગભગ 15-16 વર્ષથી હું ટ્રેક્ટર વાપરું છું. અને એ વખત તો 20 HP હતું, પણ આજે તો એવું લાગે છે કે મોટો ટ્રેક્ટર આ 25 HP 4 વ્હીલમાં આવ્યો છે તે મોટાની જરૂર પડે એવું લાગતું નથી. અને 16 વર્ષથી ટ્રેક્ટર વાપરું, હજી સુધી અમારા કોઈ ટ્રેક્ટર બાબતમાં કોઈ તકલીફ થઈ નથી. મારું ગામ કુકડીયા છે. ઉપેન્દ્રસિંહ કુંપાવત. મારી જોડે આઈસરનું 55નું ટ્રેક્ટર છેલ્લા 4 વર્ષથી હતું, પણ એ ટ્રેક્ટર આજના જમાનામાં મગફળી અડવામાં, બટાકામાં કે અન્ય પાકોમાં અડાતું નહોતું ને બળદ બોલાવવા પડતા. પછી હું નાનું ટ્રેક્ટર લેવા ફર્યો 1 મહિનો. આઈસરમાંએ જોયું, મેસીમાંએ જોયા, પછી કેપ્ટન મેં લીધું 1.5 વર્ષથી. કેપ્ટન ટ્રેક્ટરનું હાઇડ્રોલિક પાવરફુલ છે બીજા ટ્રેક્ટરો કરતાં, અને તાકાતમાં પણ વધુ છે. પ્લાવમાં પણ સ્લીપ મારતું નથી, ફોલ વ્હીલ છે. એટલે મને ટ્રેક્ટર બહુ સારું, અને ડીઝલની બચતમાં
મેન્ટેનન્સ બધી રીતે પરવડે છે અને સારું લાગ્યું આ ટ્રેક્ટર. અને મારી જોડે જે આઈસર ટ્રેક્ટર છે એનો છેલ્લો હપ્તો બાકી છે એટલે હું વેચી દેવાનો છું. એની જગ્યાએ આ ટ્રેક્ટર મારે કામ કરે છે. બસ. લેતા હોય છે ભાઈ હવે આમાં શું સુધારા કરવાની જરૂર છે, દિવસે દિવસે ટાઈમ બદલાતો જાય છે, ખેતી કરવાની જે શૈલી છે એ બદલાતી જાય છે, નવી નવી ટેકનોલોજી એડ થતી જાય છે. બધા એરિયામાં વીઘે ટૂંકમાં 50-50 કિલોમીટરના અંતરે બધા ખેતીની જે પદ્ધતિ હોય એ અલગ અલગ હોય છે, ક્રોપ અલગ અલગ હોય છે. હવે અહીંની વાત કરું તો મગફળી પદ્ધતિ હોય તો બધી જગ્યાએથી ખેડૂતોને પહેલા કરી અને બોલાવવાનું રીઝન એક જ છે કે તમારું કંઈ ઇનપુટ તમારું ટૂંકમાં એક પોઈન્ટનો સુધારા કરતા અત્યારે આપણે આ લેવલે પહોંચ્યા છીએ. તમને ખબર હોય તો પહેલાં 6th જનરેશન ટ્રેક્ટર હતું, પછી એમાંથી આપણે 7th જનરેશન જે કંઈ બી હોય તમારા ખેતરમાં કે ભાઈ અમારા આ ટ્રેક્ટર અત્યારે જે તમે જે બી પ્રોડક્ટ વાપરો છો, 7G વાપરો છો, 8G વાપરો છો, ઘણા બધા વાત કરીએ, મેસીની વાત કરીએ, સ્વરાજની વાત કરીએ, એવા કઈ જાણા પહેચાને મોટી મોટી ટ્રેક્ટર કંપનીઓએ નાના મિની ટ્રેક્ટરો કાઢ્યા, ખાસ તો કુબાકો. એમની સામે કનુભાઈએ સતત સંપર્ક ખેડૂતોની વાચા આપી, ખેડૂતોની મુલાકાત કરી અને આ વિસ્તારમાં લગભગ 1500 થી વધુ ખેડૂતોને ટ્રેક્ટરનું વિતરણ કર્યું અને એમના થ્રુ આ વિસ્તારમાં 1500 થી વધુ ખેડૂતો ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. આત્મસમર્પણ, ત્યાગ અને કર્મનિષ્ઠાની કહાની છે. કેપ્ટન ટ્રેક્ટર ખેડૂત પુત્રનો સંઘર્ષ એ આપણા સર્વનું ગર્વ છે. 30 વર્ષ પહેલા બે ખેડૂત મિત્રોએ આ ટ્રેક્ટર વિશે જીટી પટેલ અને એમટી પટેલે એ મોટા ઉદ્યોગપતિઓના કોઈ માર્ગદર્શન વગર ખેડૂતોને મળી, ખેડૂતોની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને ભારત દેશનું સૌપ્રથમ મિની ટ્રેક્ટર બનાવ્યું. ખેડૂતનો તાલુકો એ અમારા સારું રહેશે. વજનમાં તો 20 એચપીમાં 150 મણ ભરોમાં વજન તો એ કોઈ ચિંતા નહીં, ફર્સ્ટ ક્લાસ મજબૂતીમાં સારું રહેશે. હું એક ફેરા મકાઈ 200 મણ ભરી હતી, 200 મણ ભરી હતી પણ આગળ 3 મણ વજન હતું. ટ્રેક્ટરના આગળ 3 મણ વજન હતું. 200 મણ મકાઈ ભરો તો 20 એચપી ટ્રેક્ટર સારામાં સારું ચાલે છે. સર્વિસમાં 1500 રૂપિયાની સર્વિસ કરો એટલે તમારા ફર્સ્ટ ક્લાસ ચાલે.